તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો છે। સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ સામે મનમાનીના આરોપ છે। પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ખેંચતાણનો માહોલ સર્જાયો હતો। એક સાથે 15 સભ્યોના વિરોધથી ભાજપ સંગઠનમાં ચર્ચા છે। ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે તેવી વિગતો પણ સૂત્ર પાસેથી મળી રહી છે। ત્યારે પ્રાંતિજ નગરપાલિકામાં 24માંથી 16 બેઠક પર ભાજપનો કબજો છે। 19 પૈકી 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ રાજીનામાનો પત્ર વાયરલ કર્યો છે। ત્યારે સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં કે જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો છે। સામૂહિક રાજીનામાનો આ સહીવાળો પત્ર કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આરોપ લગાવી રહ્યા છે મનમાનીના કે જ્યાં મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ પર આ મનમાનીના આરોપ લાગ્યા છે। અહીંયા એક સાથે 15 સભ્યોના વિરોધથી ભાજપ સંગઠનમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે। મામલાને થાળે પાડવા માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। પણ અહીંયા જે આ પત્ર વાયરલ થઈ રહ્યો છે રાજીનામાનો પત્ર એક સાથે 15 સભ્યોએ રાજીનામાનો પત્ર ભાજપ પ્રમુખને મોકલ્યો છે। એક સાથે 15 સભ્યોના આ નારાજગી અહીંયા કે જેમાં હવે ભાજપ સંગઠન પણ અહીંયા એક્ટિવ થયું છે। ભાજપ સંગઠનમાં પણ આ વિરોધથી જે ચર્ચાઓ શરૂ થઈ છે ભાજપ સંગઠન દ્વારા આ મામલાને થાળે પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। પ્રાંતિજ નગરપાલિકા કે જ્યાં 24માંથી 16 બેઠક પર ભાજપનો કબજો છે। 19 પૈકી 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ રાજીનામાનો પત્ર વાયરલ કર્યો છે। રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને અહીંયા 15 સભ્યોએ પત્ર મોકલ્યો છે। જિગ્નેશભાઈ પાલિકા પ્રમુખના પતિ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, અહીંયા એક સાથે 15 સભ્યોએ જે રાજીનામાનો પત્ર મોકલ્યો છે, શું અત્યારે નારાજગી છે? કોઈ વિગતો સામે આવી છે? કોઈએ નારાજગી વ્યક્ત કરી છે? શું પરિસ્થિતિ છે અત્યારની? એકચ્યુઅલી આમાં સાંભળો, આમાં કેવું હોય છે કે દરેક જણ અમારી ભારતીય જનતા પાર્ટી વિશ્વની નંબર 1 પાર્ટી છે। દરેક કાઉન્સિલરોને એ લોકો સોર્ટિંગ કરી ચૂઝ કરીને કાઉન્સિલર તરીકેની નિમણૂક માટે ટિકિટ આપી અને એ લોકો જીતતા હોય છે। પોતાના વોર્ડ વિસ્તારના કામો કરવા માટે, વિકાસના કાર્યો આગળ ધપાવવા માટે સાથે મળીને કામ કરતા હોય છે। દરેક કાર્યકરો, દરેક કોર્પોરેટરો પોતાના કાર્યકરો, કોર્પોરેટરનો સૂચવો, કોર્પોરેટરો અમારી સામાન્ય સભામાં કામો મૂકે। દરેકના કામો થતા હોય, કામો સાથે મળીને કરતા હોઈએ છીએ। હમણાં જ અમે 10 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કર્યા છે। આગામી અમે લગભગ પણ એમ નહીં તો રાજીનામાના પત્ર કેમ આપી રહ્યા છે એક સાથે 15? નથી જાણ નથી મને કોઈ, કારણ કે નગરપાલિકા અધિનિયમ હેઠળ રાજીનામાનું પત્ર હોય તો એ એઝ અ પ્રમુખ તો મળે ને ફર્સ્ટ ટાઈમ, પણ એવું કઈ જાણ્યું જ નથી પ્રમુખ સાથે, એવું કોઈ પત્ર જ નથી આવ્યો। એમ નહીં તો આ જે રાજીનામાનો પત્ર વાયરલ થયો છે એ ફેક છે? એ કોઈ ફોરવર્ડ બનીને કોઈએ કર્યું હશે, બાકી અમે કાઉન્સિલરો સાથે છે, એમનો કોઈ પ્રોબ્લેમ થયા જ નથી એવા કોઈ। અને જુઓ, અમારી કોર કમિટી કામ સૂચવતી હોય છે, કામ થતા હોય છે। કારોબારી અધ્યક્ષ શ્રી અમારા સન્માનીય નિકુંજભાઈ રામી પોતે કામ મૂકતા હોય છે, કામો અમે વિકાસના કામોને આગળ વધારતા હોઈએ છીએ, એમની કારોબારીમાં કામો મંજૂર થતા હોય છે, એવો કોઈ પ્રશ્ન આગળ થતો નથી। પણ તો હું એમ કહું કે આ રાજીનામાનો પત્ર તમે એમ કહો છો કે કોઈએ ફ્રોડ બનાવ્યો છે, પણ તો અહીંયા તો રાજીનામામાં સહીઓ પણ છે, સહીઓ સાથેનો આ પત્ર છે। પત્ર ફ્રોડ હોય તો સહી પણ હોઈ શકે, કંઈક હોઈ શકે, કોઈએ ક્યાંક અસ્મ કોઈ આમાં શું, આમાં કોઈ જો હું કોઈના ઉપર આમાં એક્સેપ્ટબાજી નથી કરતો, પણ અમારા સભ્ય પૈકી કોઈ આમાં છે, અમને કોઈ જાણ નથી। કોઈ કે કંઈક આમાં અંદર કંઈક કર્યું હોય, અમારા ગામના વિકાસને રોકવા માટે કોઈ કે કંઈક કર્યું હોય। અચ્છા, બિલકુલ બરાબર, બિલકુલ। જિગ્નેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ, ખૂબ આભાર। જે રીતે જિગ્નેશભાઈ પણ કહી રહ્યા છે, પાલિકા પ્રમુખના પતિ આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું છે કે આ જે પત્ર છે એ ક્યાંક ફ્રોડ હોઈ શકે, ફેક હોઈ શકે અને એમાં જે સહીઓ કરવામાં આવી છે એ પણ ફેક હોઈ શકે એવું અહીંયા જિગ્નેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે। 15 સભ્યોએ રાજીનામાનો પત્ર જે વાયરલ કર્યો છે તેમાં સહીઓ પણ છે, પણ હવે આ પત્રમાં સત્યતા કેટલી છે એ તો આગળ ખબર પડશે।